તો હાલો મિત્રો, આજે આપણે વિડીયો બનાવવા જાવી છીએ અને ખેડૂત કેવી મહેનત કરે છે એ રીતે આપણે જોવા જવાનું છે. કારણ કે અમે નીકળી ગયા છે એવી અને મોટરસાઇકલ ચાલુ છે અને હાલ્યા જ આવી છીએ. એટલે આપણે કેવી વરિયારી કરે છે, ખેડૂત કેવી મહેનત કરે છે, આજે હું તમને બધું બતાવું. કારણ કે જોરદાર જ હોય, મહેનતના ફળ મીઠા જ હોય. તો અમે નીકળી જાય છીએ અને હવે લગભગ પહોંચવામાં તૈયારી છે. એવી જો આ એક રસ્તો એવો આવે છે કાચો, પણ આપણે હાલ્યા જ આવી છીએ. અને રસ્તામાં થોડોક નથી કહેતા કે રસ્તો એવો હોય એટલે પાણી ભર્યા હોય, વાડીઓમાં તો એવું જ હોય. એટલે આપણે હાલ્યા જ આવી છીએ અને બધું જોતા જોતા ચાલે જો કેવું પાણી સરસ મજાનું ભર્યું છે. અને આ રસ્તો છે, આ રસ્તે અમે હાલ્યા જ આવી છીએ. કારણ કે આમાં જોરદાર વસ્તુ જ હોય અને જેટલી તમે મહેનત કરો ને મહેનત ના ફળ કહેવાય ને મીઠા જ હોય. જો આમાં કંઈક વાયુ છે અને હજી પાણી ચાલુ છે. એટલે હવે જો આ બધી આ વસ્તુ તમે જોજો, આખો વિડીયો તમે જોવો ને તો તમને મજા આવે કે ખેડૂત કેવી મહેનત કરે છે ને કેવી રીતના મહેનત કરીને આ લોકો પાક પકાવે છે. અને પછી કહેવાય છે ને કે એની નિપત આવતી હોય. એટલે એવું આપણે જાય જો આ બધી મોટર છે અને આ જો બધું વાયેલું છે. એટલે આપણે આ વરિયાળી આવી ગઈ છે. એટલે વરિયાળી આવડી અત્યારે થઈ ગઈ છે. અને કોમેન્ટ લાઈક કરતા રહેજો ખેડૂત જે હોય એને. આપણે કારણ કે મહેનત કરતા હોય એના માટે જ છે. તો અમે અહીંયા ઉભા રહેવી છીએ હવે ઘડીક, બરોબર. હવે સાંયો આવી ગયો છે એટલે અહીંયા આપણે મોટરસાઇકલ ખડા કરી મૂકી. હવે વિકાસ તો ઉતરી જાય તો હવે હાલતા થઈ ગયા છીએ. એટલે તો જો હવે જોરદાર છે હવે રસ્તો. હવે મેં જો જાવી છીએ, જો આ ખેડૂત છે, ખેડૂત જો કેવી મસ્તીની મહેનત કરે છે. કારણ કે અમને બતાવે છે બધું કે જો આ વરિયાળી છે અને આવી રીતના વરિયાળી વાવી. જો હવે અમે આથી હાલ્યા જ આવી છીએ. કારણ કે આ બધી વસ્તુ જ એવી છે, આ લોકો મહેનત જ એટલી કરે. આપણે મહેનત કરવી ને તો ભાઈ ખબર પડે મહેનત ના ફળ કેમ લેવાય એમ. જો આ વરિયાળી બતાવે અમને કે આવડી વરિયાળી થઈ છે. એટલે આપણે જોતા જ આવી છીએ, હાલ્યા જ આવી છીએ અને બધું તપાસ કરવી કે કેવું છે એમ, કેવી વરિયાળી છે. હવે આ ગાયો આવે છે, જો આને એક શીંગડું ભાંગી ગયું છે પણ એને કઈક દવા કરી લાગે છે. એટલે જય ગૌ માતા, એના માટે એક પણ લાઈક કરી દીજો, મટી જાય એને પણ. તો હવે આ ડાર આવ્યો છે તો આપણે અહીંયા જ આવી છીએ. કારણ કે શું શું વસ્તુ છે આપણને દેખાડે છે કે જો અહીંયા પાણી નીકળે, જો આપણે આવી રીતના હોય. કારણ કે પાણી ચાલુ કરે ને એટલે ભૂંગરામાં નીકળે જો છે ને. હવે આ મીઠું પાણી છે એટલે એમ કે પાણી હવે અમને કે છે પીવો એમ. એટલે આપણે પાણી પી અને પછી મસ્ત થઈ જાય. જો આ મેળો છે, જો આમાં ખેડૂત રાતે નજર રાખે ને. આ વરિયાળી છે, વરિયાળીમાં આપણે બધી વસ્તુ જોવે છે. તમને કેમ લાગે છે કોમેન્ટ કરતા રહેજો. જો જોરદાર છે ને ભાઈ. આમાં રાતથી મહેનત કરવી પડે તો થોડીક લાઈક કોમેન્ટ કરતા રહેજો. જય માતાજી વાલા.